આજે આ વિરોધ નથી, આજે તો આ એક નગરપાલિકાની ચીમકી છે કે જો તમે 10 દિવસમાં આ કામગીરી પૂર્ણ નહીં કરશો અને ચાલુ નહીં કરશો વ્યવસ્થિતપણે તો અમે 10 દિવસ પછી, જેમ ખંડુભાઈએ કીધું કે અમે આ નગરપાલિકાને તાળાબંધી કરશું અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરું છું કે અમારા એ કાર્યક્રમમાં અમે આપના માધ્યમથી લોકોને પણ જાણ કરશું, અમારા કાર્યક્રમમાં તમારા બધાના માટે, આપણા બધાના માટે કે જેમ છોકરાઓને સ્કૂલમાં જવામાં તકલીફ પડે, કોઈ ટ્રેન પકડવા વાળો ટ્રેન ચૂકે છે, દરેક રીતના આજે તમારે ઈસ્ટથી વેસ્ટમાં જવું એ એટલા માટે ઈસ્ટથી વેસ્ટમાં આપ સૌ બી એ બધી વસ્તુથી પરેશાન જ છો કે આપણે વાપીના ઈસ્ટથી વેસ્ટમાં જવું હોય તો આજે ઘણીવાર 1-1 કલાકનો સમય વીતી જાય છે। એ વખતે આવા વખતે કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય કે બીજો કોઈ પ્રોબ્લેમ થાય તો માણસે ક્યાં જવું? આજે કઈ રીતનો વિરોધ હતો? આજ રોજ વાપી નગરપાલિકામાં જે તમામ રોડ, વાપીના દરેક 11 વોર્ડના રોડ જે ખોદાઈને સાફ થઈ ગયા છે એ રોડ દેખાતા નથી। એટલે આ ભાજપની સરકારને, ઊંઘતી સરકારને જગાડવા માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે અહીંયા નગરપાલિકામાં આવ્યા છે। અમારી ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી મળીને અમે સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। જે રીતે આ રોડ રસ્તા ખરાબના કારણે વિદ્યાર્થી લોકોને મતલબ ભણતરમાં ખરાબી થઈ રહી છે, ભણતર અભ્યાસ તૂટી રહ્યો છે। એવી જ રીતે આ રોડ રસ્તાને લીધે વાપી નગરપાલિકામાં જેવી રીતે નોકરિયાત હોય અને જે વેપારી વર્ગના લોકો હોય એને ધંધામાં મુશ્કેલી પડી રહી છે, રોજીરોટી વગરના થઈ રહ્યા છે આ રસ્તાને લીધે। અને આ ખરાબ રસ્તાના કારણે કઈ કેટલાની જાન ગુમાવી છે અને આ રસ્તાને લીધે, આ ખરાબ રસ્તાને લીધે કઈ કેટલાને ઈજાગ્રસ્ત થયા છે। અને વાપી નગરપાલિકા જાગતી જ નથી। વાપી નગરપાલિકામાં દરેક કોન્ટ્રાક્ટરને લે ભાગુ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, કારણ કે મતલબ અહીંયા જે કલમી કટકી કહેવામાં આવે છે તેને એ લોકોને કોન્ટ્રાક્ટ કમલક કટકી કહેવામાં આવે છે। તો તે કટકી ખાવા માટેના રોડ બનાવવા, મતલબ રોડ જ્યારે બનાવવામાં આવે તે બધી કટકી ખાઈને મતલબ રોડ ક્યાંથી બને? એ પછી ડામરની જગ્યાએ પાણી વાપરે, ઓઇલ વાપરે, પછી વાપીના રોડની દશા બગડી જાય છે અને વાપીની પબ્લિકને પરેશાની ભોગવવા પડે છે। એટલે વાપી નગરપાલિકાના તમામ લોકોને હું અપીલ પણ કરવા માંગુ છું કે આ 10 દિવસમાં એમણે નગરપાલિકાએ કામગીરી નહીં કરી બતાવશે, રોડનું કામ નહીં કરશે તો અમે જનહિત પ્રોગ્રામ કરશું। વાપી નગરપાલિકામાં હજારોની સંખ્યા લઈને વાપી નગરપાલિકાને ઘેરાવ કરશું અને નગરપાલિકાને તાળાબંધીનું મતલબમાં પ્રોગ્રામ અમે 10 દિવસ પછી રાખવાના છે હજારોની સંખ્યામાં। વાપી નગરપાલિકામાં જે વિસ્તારમાં દરેક ખાડાઓ છે એનું ખાડા દેવતા તરીકે અમે પૂજન બી કરવાના છે અને એમનું દેવતાનું પૂજન, એનું માન સન્માન કરીને ખાડાનું પૂજન કરવાના છે અને નાળિયેરના ફૂલ સહિત એમનું ખાડા દેવતાનું પૂજન કરવાનું।